આપણે દવા લાયા હી નાખી દેવી એટલે આપણે 2 ડબલા થઈ ગયા। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે 19 દિવસના ઘઉં થયા છે। તો કેવા ઘઉં છે? તો આવા ઘઉં છે આપણે 19 દિવસના ઘઉં થઈ ગયા છે ને હમણાં આપણે એક પાણી પાઈને પછી બીજું પાણી પાયું। તો બીજા પાણીને પાયાને આજે 4 દિવસ થયા છે। 4 દિવસ થયા છે ને આજે આપણે હવે ખડની દવા છાંટવાની છે। ખડની દવા છાંટવાની એટલે કે ઘઉં સારા થાય ને ખડ હોય અંદર બળી જાય, એટલે આપણે આજે ઘઉંની દવા છાંટવાની છે। તો આપણે અહીંયા 2 પીપળા ભરીને મૂકી દીધા છે ને અહીંયા પંપ છે। તો આપણે આ પકડ લાયા છીએ, ફુવારામાં કચરો આવે તો આપણે કાઢવા માટે, અને આ છે આપણે દવા બનાવીને નાખવાનું માપ પંપમાં। અને આ આપણે દવા લાયા છીએ અલગ્રીપ। તો આ ઘઉં માટેની દવા છે અને 8 પંપની છે આ એક બોક્સમાં। તો આપણે એવા 3 બોક્સ લાયા છીએ। તો હવે આપણે દવા બનાવી નાખવી। તો પહેલાં આપણે આ એકાનું પાણીનું પરિણામ માપ લઈ લઈશું, પછી આમાં નાખી દેવી એક, પછી આપણે આ બોક્સમાંથી આ દવા નીકળી છે દૂધ જેવી છે સફેદ, અને આમાં નાખી દેવી। તો હવે આપણે આમાં નાખી દેવી એટલે આપણે 2 ડબલા થઈ ગયા। ત્રણ થઈ ગયા, 4, 5, 6, 7 ને 8। તો આપણે હવે કમ્પ્લીટ દવા બની ગઈ, અને થોડીક આપણે હલાવી નાખવી। તો આપણે કમ્પ્લીટ 8 પંપની દવા થઈ ગઈ। તો આ ડબલું આપણે દવાનું ભર્યું હતું, કેમ કે માપ વધી ના જાય એટલા માટે। અંદરથી આ આપણે નીકળી હતી પડીકી। તો આમાં સેવ જેવી દવા છે, તો આ સેવ આપણે અંદર નાખી દેવી। નાખીને આપણે હલાવી દેવી એટલે ઓગળી જાય। તો હાલો ભાઈ, કમ્પ્લીટ આપણે દવા બનાવી નાખી, અને હવે આપણે ભરી નાખવી પંપ। પહેલા આપણે એટલું જેવું પાણી નાખી દેવી, આટલું આપણે પાણી નાખી દીધું, અને હવે દવા નાખી દેવી। તો આપણે આ દવાનું ડબલું પડ્યું હતું એનું કાપીને આવું બનાવી નાખ્યું, કેમ કે આ દવા નાખવામાં આપણે ઢોળાય નહીં ને એટલા માટે। દવા આપણે ઓલી ઢોળાય, આ ઢોળાય નહીં એટલા માટે આવું બનાવી નાખ્યું આપણે દવાનું ડબલું કાપીને। તો આપણો પંપ ભરાઈ ગયો। હવે ઢાંકણું બંધ કરી નાખવું। તો હવે
આપણે છાંટવાનું ચાલુ કરી દેવી. તો ભાઈ આપણે કરી નાખ્યું હવે ચાલુ દવા છાંટવાનું. તો આપણે દવા છાંટવી હવે જો. તો આપણે હવે દવા છાંટવાનું 10 પંપ છાંટી દીધા અને હવે તો મંગળે આવી ગયો છે આપણે. એટલે હવે તો આપણે 2 પંપ થશે એટલે કાંઈ ઘા આપણે છાંટી નાખશું. તો આપણે અહીંયા ધોરીઓ દેખાય અહીંયાથી આ બધું છાંટી નાખ્યું છે ને અહીંયા લગીને આ પાછો ધોરીઓ છે આપણે અહીંયા લગીને છાંટી નાખ્યું. એટલે કે અડધું આપણે સંટાઈ ગયું છે. આ ધોરિયાથી આ બાજુનું આમ પાછું બધું બાકી છે. તો આપણે કમ્પ્લીટ અડધું છાંટી દીધું ને અડધું બાકી રહ્યું છે. મેં તો મારો પંપ ભરી નાખ્યો હતો ને મંગળે હવે પંપ ભરીને પહોંચે. તો હવે જાવી આપણે છાંટવા. તો આટલું રહ્યું છે તો ફટાફટ છાંટી દેવી. 2 પંપ કર્યા એટલે આપણે ઉતાવળ થશે હવે. તો ભાઈ હવે 2 ભાઈને આપણે ચાલુ કરી દીધું દવા છાંટવાનું. તો આગળ મંગળ છાંટે છે ને પાછળ હું છાંટું. તો અહીંયા મંગળ છાંટે છે. તો ભાઈ હવે તો આપણે 2 ભાઈને ચાલુ કરી દીધું એટલે ફટાફટ ફૂટાડી દઈશું. તો મિત્રો હવે આપણે દવા છાંટી દીધી ઘઉંમાં અને આ બધું આપણે વસ્તુ પડી લઈ જવાની હોય. તો આપણે ડોલમાં એક ભરી લેવી. તો આપણે બધી વસ્તુ ડોલમાં લઈ લીધી અને આપણે પાણીના પીપળા તો પછી લઈ જઈશું. ત્યારે પંપ ને દવા ને બધું વધ્યું હોય લઈ જાવી. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો ફરી મળીએ નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.